તો 31મી ઉજવણીને જોતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી કાઢ્યો છે। દ્વારકા જિલ્લામાં કુલ 700થી વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારી બંદોબસ્તમાં તૈનાત રહેશે। હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો પણ ખડેપગે રહેશે। યાત્રાધામ દ્વારકા અને ખંભાળિયામાં ડ્રોન કેમેરાના મદદથી ભીડનું મોનિટરિંગ કરાશે। જાહેર સ્થળો, હોટેલ, રિસોર્ટ્સ અને સહિતના વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે। બ્રેથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકોએ નશો કર્યો છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે। તોફાની તત્વો અને ઉજવણીના ઉન્માદમાં કાયદો વ્યવસ્થા તોડનારા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લેવા સજ્જ છે। ની તૈયારી કરી લીધેલી છે। 758 પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં લગાવનાર છીએ અમે, અને 14 અલગ અલગ જે ચેકપોસ્ટ છે તેની ઉપર પણ અધિકારી અને એની ટીમ રહેશે। એલસીબી, એસઓજી, બીડીડીએસની ટીમ અને અમારી ઘોડેસવાર પોલીસ, આ તમામના સહયોગથી આ રીતે અમે લોકોની સલામતી માટે સારી રીતે બંદોબસ્તનું ગોઠવણ કરેલી છે। એ ઉપરાંત પણ જે લોકો સ્ટન્ટ કરે છે અને કોઈ પણ જે કેફી પદાર્થ પીધેલ મળી આવશે તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એની ધરપકડ કરવામાં આવશે।